રાજકોટ એસટી બસ પોર્ટની બહાર તંત્રની બેદરકારી સામે આવી છે। એસટી બસ પોર્ટની બહાર ગટર ઉભરાઈ રહી છે, ત્યારે ગટર ઉભરાવાના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મુસાફરો ગટરના પાણી વચ્ચે પસાર થવું પડ્યું અને સાથે જ તે લોકો હેરાન થઈ રહ્યા છે। ત્યારે બસ પોર્ટથી આરએમસી ઓફિસ સુધી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે। છેલ્લા 6 મહિનાથી બસ પોર્ટમાં આવવા જવાવાળા મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, પરંતુ તંત્રની ઊંઘ હજી પણ ક્યાંક ને ક્યાંક હરામ નથી થતી। તંત્ર હજી પણ નિંદ્રાધીન છે અને તેના કારણે લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે। જે રાજકોટને સ્વચ્છ ભારત તરીકે ગણવામાં આવે છે, રાજકોટને સ્માર્ટ સિટી તરીકે ગણવામાં આવે છે, પણ આ રાજકોટની અંદર તમે જોઈ શકો છો કે ગંદારા પાણીની અંદર માણસો પગપાળા ચાલીને ચાલે છે અને 60 થી 70 વર્ષના માણસો જે આવડું મોટું બસ સ્ટેન્ડ બનાવ્યું તો આ લોકોએ કઈ સુવિધા આપી નથી। જ્યાં ત્યાં ગંદારા પાણી નીકળે છે, બહુ જ ઉભરાય છે। કાયમી ધોરણે અમે તો અપડાઉન કરી એટલે અમને ખબર જ હોય કે કાયમી ધોરણે અહીં કણે આ પ્રોબ્લેમ રહે છે અને શ્વાસ લેવામાં એટલી બધી તકલીફ પડે છે કે એની કોઈ સીમા નથી। બિચારા દર્દીઓ આવે તો એ લોકો પડી જશે, તો એની જવાબદાર કોણ? હું એસટી બસ સ્ટેન્ડ આવ્યું છું, હવે મારે જુનાગઢ જવાનું છે અત્યારે, જેથી આ પાણી આમ ઉભરાઈ રહ્યું છે અને અમારે ઠેકીને ચાલવું પડે છે, જેથી ગંદકીનું પાણી છે અને કપડાં પણ ખરાબ થાય છે અને આ અમારા કપડાં પણ પૂરા ખરાબ થઈ જાય અને કોઈ પડી પણ શકે છે એમાં પાણીના। રાજકોટને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, શું લાગે છે સ્માર્ટ છે? નહીં, આ તંત્રની બેદરકારી છે, જેથી એને વ્યવસ્થિત થોડું કામમાં ધ્યાન આપવું જોઈએ।